મોરબીના હળવદ તાલુકાના રણછોડગઢ ગામમાં બાપા સીતારામનું મંદિર છે અને મંદિરની બાજુમાં બાપા સીતારામની જે સીતારામ મંદિર છે ત્યાં એક ધર્મશાળા આવેલી છે અને એ ધર્મશાળાનું ડિમોલિશન કરવામાં આવ્યું। આ ડિમોલિશન બાદ હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે અને ત્યારબાદ ગામમાં હોબાળો થયો। છોકરાને ચડ્યું પહેરવા નથી પણ આમાં ભાગ ભર્યા। 5 રૂપિયા એ સમયમાં નતા તેથી આ મંદિર બનાવ્યું અને આજ ભસ્ત દઈને પાડી દેવું એમ ન પડાય મંદિર। હવે આખી ઘટના શું છે, હોબાળો કેમ થયો અને વિશ્વ હિન્દુ પરિષદના લોકો આમાં સામેલ શા માટે થયા, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। હળવદમાં રણછોડગઢ નામનું એક ગામ આવેલું છે। આ ગામમાં બાપા સીતારામનું એક મઢુલી છે અને ત્યાં જ બાજુમાં ધર્મશાળા પણ છે। હવે જે ધર્મશાળા છે એની પાછળ એક ખેતર છે અને જે ખેતરના માલિક છે, જે ખેડૂત છે, એમનું કહેવું એવું છે કે આ જે જમીન છે જેના ઉપર આ ધર્મશાળા અને મંદિર બન્યું છે એમની જમીન છે અને એમાંથી જે ધર્મશાળા છે એનો 50% ભાગ ડિમોલિશન કરી દેવામાં આવ્યો। હવે જ્યારે તેના ઉપર બુલડોઝર ફરતું હતું એટલે ગામના બધા લોકો એક થઈ ગયા, કારણ કે ગામના લોકોએ ભેગા મળીને આ મંદિર બનાવ્યું હતું અને તેમનું માનવું એવું છે કે આ જે મંદિર છે, આ જે ધર્મશાળા છે, ત્યાં વટેમાર્ગુઓ આવે છે, ત્યાં આશરો લે છે, ત્યાં લોકોની આસ્થા જોડાયેલી છે, એટલે આ પ્રકારે એનું ડિમોલિશન ન થવું જોઈએ। પરંતુ જે ત્યાંના ખેડૂત છે જેણે ડિમોલિશન કરાવ્યું તેમનું કહેવું એવું છે કે આ મારી માલિકીની જમીન છે એટલે મારા માલિકીની જમીન પર તો હું આ ડિમોલિશન કરી શકું। પરંતુ હવે ગામના ખેડૂતોનો એવી દલીલ છે કે જે હાઈવે છે, હાઈવેની બાજુમાં એક 20 મીટરનો નિયમ છે કે 20 મીટરની જગ્યા ખાલી હોવી જોઈએ અને ત્યારબાદ કોઈની પણ માલિકીની વસ્તુઓ કે સંપત્તિ શરૂ થતી હોય છે। એ 20 મીટરની જગ્યાની અંદર આ મંદિર અને ધર્મશાળા આવેલી છે એટલે જો ખેડૂતને એવું લાગતું હોય કે આ એમની માલિકીની જમીન છે તો પછી મામલતદાર પાસે જાય અને વ્યવસ્થિત પ્રમાણે હુકમ લઈને આવે અને બાદમાં આમ તોડે, ત્યાં સુધી તૂટવું ના જોઈએ। ત્યારે અમુક ગામ લોકોનું એવું કહેવું છે કે અમે અમારા જીવના ભોગે પણ આ મઢુલી અને જે ધર્મશાળા છે એ તૂટવા નહીં દઈએ। અહીં પહેલા તો ગ્રામજનો આખી ઘટનાને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ। મારું નામ ચંપાબેન છે। અમારું મંદિર આ 30 વર્ષ પહેલાનું છે। એ સમયમાં રૂપિયા નતા ત્યારે આ મંદિર બાંધ્યું છે। 5 25 જેને હવને મળ્યા ને હવે આમાં ભોગ દીધો છે। છોકરાને ચડ્યું પહેરવા નથી પણ આમાં ભાગ ભર્યા મંદિરમાં અને આ મંદિર બનાવ્યું છે અમે। અને અત્યારે ભાસ દઈને હેઠું પાડી દો એનો મતલબ શું? એટલે પાડી દેવાનું એમ પાથરું બસ દઈને પાડવા વાળા હતા હોય ખરા, માલિકી વાળા હોય, બીજું કોણ હોય? બીજે કોઈ આવે નહીં। અમારી માં એમ કે મંદિર નહીં પાડવા દે, બાપા સીતારામ નું મંદિર અમારે રાખવું છે, મંદિર નહીં પાડવા દે। આ સરદારો કેટલા નીકળે છે, ભાઈટે માર્ગો નીકળે છે, હવ જો બે ખડી બેહે, હવ આશરો જોઈ જાતા વર્તા હવ માણા બેહે, રાત અવહુર નીકળ્યા હોય હવ અહીં બેહે, તો ભસ દઈને પાડી દેવાનું। બીમો શું કામ પાડવો? સરકાર આપતી જ નથી, પાડે શું કામ? અમારી મહેનત થી બનાવેલું શું લેવા પાડી દે? એમ નહીં, સરકારને મંજૂરી ન દેવાય ને આવો મંદિર પાડવાની। મંદિર પાડવાનું સરકારને મંજૂરી આવી ન દેવો મંદિર પાડવાની। દુકાનું બુકાનું તમતા જે તમારું કાયદેસર થતું હોય એ તમ તારે કરો, એ અમે ક્યાં ના પાડી? પણ આ મંદિર ન પાડો, બાપા સીતારામ ને મઢુલી ન પાડો। અમે હવથી માણસ બન્યું ને હવે ભોગ દીધો હે માલિકા। 5 રૂપિયા એ સમયમાં નતા તેથી આ મંદિર બનાવ્યું છે અને આજ ભસ્ત દઈને પાડી દેવું એમ ન પડાય મંદિર, અમે એમ કહી તમને। મારું નામ મહેશભાઈ કોપેડિયા છે, ગામ રણછોડગઢ છે। હાલ હું સુરેન્દ્રનગર ખાતે મારા ફાધરને હોસ્પિટલ લઈ ગયેલો, ત્યારે મને સવારમાં ભાઈબંધનો ફોન આવેલ કે અમારા ધાર્મિક સ્થળ જે બાપા સીતારામની મઢુલી છે તે છોટા પગદિયાણા તરીકે આટલા વિસ્તારમાં પ્રખ્યાત છે। દર શનિવારે હજારો શ્રદ્ધાળુ પગપાળા ચાલીને પોતાની મન્નત માટે આવતા હોય છે। ત્યારે અમારી સામેની ધર્મશાળા જે બનાવેલી હતી બહુ મોટી છે, લગભગ 40-50 લાખના ખર્ચે બનાવેલા છે અને કોઈ પણ મામલતદાર કે કલેક્ટરશ્રીનો કોઈ પણ હુકમ વગર અને ખાનગી રીતે લોકો ખાનગી વાહન લઈ એનું ડિમોલેશન કરવા માંડી ગયા હતા। ત્યારે મારા વાત કાને ધ્યાનમાં વાત આવતા કોઈ આવા નાસ્તિક જ હોઈ શકે કે રાક્ષસી કૃત્ય કરવા વાળા કે જે હિન્દુના દીકરા બનીને જો આ કૃત્ય કરતા હોય તો આ ખરેખર યોગ્ય નથી। આના માટે આપણે તંત્ર દ્વારા જે કંઈ કાર્યવાહી કરવાની થાય એ આપણે કરવા તૈયાર છીએ।
હવે ખબર નહીં કોઈ વાડીના આજુબાજુના માલિક છે, હસુભાઈ કરીને નામ છે એમનું, પટેલ છે અને બરોડા એમનું પ્રોપર છે. એમને આપણે મેં કોલિંગ જાણ કરેલી વ્યક્તિગત, તમને કોઈ આને વાંધો હોય તો એમનું તમે ડિમોલેશન કરી નાખો. ધાર્મિક સ્થળ અમારું એક આસ્થાનું પ્રતીક છે, એટલે તમે રહેવા દો સાહેબ. ધર્મશાળામાં અમારે આશાપુરા પદયાત્રી જતા હોય કે પછી માતાના મઠ જતા હોય, ચોટીલા જતા હોય, હજારો માણસો અહીંયા કડે રાત્રિ રોકાણ કરે છે અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. પાછળ જમીન એમની છે, પણ સાહેબ આપણું કેવું ને જમીન એમની છે એમાં આપણે ના નથી કહેતા, પણ જે રોડની જગ્યા આરએમપી માં આવે છે એની જે આરએમપી ની સાઈડની જે રોડની જગ્યા મૂકીને એમનું આવતું હોય તો જે કાયદેસરની કાર્યવાહી કરીને મામલતદારનો હુકમ લઈ અને એનું જે ડિમોલેશન કરવું કરી શકે છે. મેં આરએમપી વિભાગમાં વાત કરેલી, મેં સાહેબને વાત કરી મોરબી તાલુકામાંથી, જિલ્લામાંથી. સાહેબનું કહેવાનું આરએમપીમાંથી એવું થયું ભાઈ મહેશભાઈ, પંચાયતી રોડ હોય કે પછી કોઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોય, એને તો કોઈ પણ રોડના મધ્યમ સ્તરથી 15 થી 20 મીટરનું અંતર બંને બાજુ હોય છે. આવું મને સાહેબ જાણવા મળ્યું છે. અંદાજે 25 વર્ષ 2001-2 ની આજુબાજુમાં સ્થાપના કરેલ છે. આ ચારે બાજુના અમારા માથક, રાયદ્રા, સમલી, રણછોડગઢ, કડિયાળા બધા ગામના આર્થિક સહયોગથી અને ફંડોળથી અને એક રૂપિયો સાહેબ તૈયાર કરી અમે આ મંદિર બનાવેલ છે. મને સાહેબ એટલે જ અમે એમને કહીએ છીએ કે તમારી પાસે લીગલ તમારી પ્રોસેસ હોય, તમારી જમીનમાં રોડમાં કપાત છે, તમારો રોડ તમારા ખાતામાં આવતો તમે રોડ બંધ કરી દો અને કાં તમે કાયદેસર લીગલી માપણી કરી લો, માપણી છે ટીપણ અમને આપો, પછી તમે તાર મામલતદાર સહિત તમે ત્યાં ડિમોલેશન કરી શકો છો. અમે કોઈને રોકતા નથી, અમે કોઈનો વિરોધ નથી કરતા, પણ લીગલી અમારું ધર્મનું સ્થાન છે અને અમારી જે બધા હિન્દુઓની લાગણી ઉભાણી છે એ માટે અમે આ અવાજ ઉઠાવ્યો છે. બસ આમાં પછી અમે પીઆઈ પાસે જઈએ છીએ, મામલતદાર પાસે જઈએ છીએ અને જે યોગ્ય તપાસ થાય અને યોગ્ય અમને જે અમારા ધાર્મિક સ્થળને બહુ આ ખરોચ પહોંચી છે એનો અમને નિકાલ આપે. અહીં તમે ગ્રામજનોને સાંભળ્યા. હવે આ સમગ્ર મામલે વિશ્વ હિન્દુ પરિષદ પણ મેદાને આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના લોકો આ મામલે શું કહી રહ્યા છે તે સાંભળો. ભાવેશ ઠક્કર, વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી. આજ સવારે ધ્યાનમાં આવતા કે રણછોડ ગામે બાપા સીતારામનું જે મંદિર આવેલું છે ત્યાંની ધર્મશાળા કોઈ ખાનગી માણસો દ્વારા તોડવામાં આવતું હોય એવું ધ્યાને આવતા અત્યારે અમે અહીંયા સ્થળ ઉપર આવ્યા છીએ. મામલતદાર સાહેબને પૂછતા મામલતદાર સાહેબને પણ ખબર નથી, પીઆઈ સાહેબને પૂછતા પીઆઈ સાહેબના પણ ધ્યાનમાં નથી. તો આ ખાનગી વ્યક્તિ આવી રીતે ધર્મની જગ્યા કઈ રીતે તોડી શકે એવો અમારો પ્રશ્ન છે. અને જે કોઈ તત્વોએ આ કામ કર્યું છે તેની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માગણી છે. અને બીજી વખત આવી કોઈ હિંમત ન કરે એવું દાખલારૂપ કાર્યવાહી થાય એવી અમારી માગણી છે. અહીં તમે ગ્રામજનો અને વિશ્વ હિન્દુ પરિષદના લોકો બંનેને સાંભળ્યા. હવે જે આખો મામલો છે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. જે ખેડૂત છે તેની માલિકીની જમીન હોવાનો દાવો કરે છે, તેમણે ગ્રામજનો ઉપર કેસ કર્યો છે, જેમણે આ બુલડોઝર ફરતું હતું, જે ડિમોલિશન થતું હતું એનું કામ અટકાવ્યું. અને જે ગ્રામજનો છે પોતાની જે આસ્થા દુભાણી છે તેને લઈને ખેડૂત ઉપર પોલીસ ફરિયાદ કરી છે. હવે બંને સામસામે પોલીસ ફરિયાદ થઈ છે અને આ ફરિયાદ બાદ હવે શું નિકાલ આવે છે તે જોવું રહ્યું. આખી તમે ઘટના જોઈ, ગ્રામજનો શું કહી રહ્યા છે તે સાંભળ્યું. હવે આખી ઘટનામાં તમારું શું માનવું છે? જે પ્રમાણે આ ધર્મશાળા તોડવામાં આવી છે, શું તે યોગ્ય છે કે કેમ? તમારા મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.